ચુડા માર્કેટયાર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। 20 દિવસની પાણીની લાઇન લીકેજ થતા રસ્તા પર પાણીની રેલમછલમ જોવા મળી છે। સુરત જિલ્લાના ચુડાના સિટીમાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યારે ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ થઈ છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। તંત્રના વાકે ઘણા વર્ષોથી રોડ રસ્તાના પણ કામ ઠેકાણે નથી તેવી બદતર હાલત ચુડામાં જોવા મળી છે। જ્યારે ચુડા શાક માર્કેટમાં દરરોજ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને ખરીદી કરવા આવતા લોકો સહિત રાહદારીઓ આ કાદવ કીચડ અને ગંદકીના સામ્રાજ્યનો સામનો કરી રહ્યા છે। જ્યારે અનેકવાર ગ્રામ પંચાયતના આ મામલે રજૂઆતો કરી છતાં કોઈ તંત્ર ત્યાંને આવતું નથી। પાણીની લાઇન લીકેજ છે તેને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। હાલ તો ચુડા ગ્રામ પંચાયતમાં કોઈ સંભાળ લેતું નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। અરજદારોને રજૂઆતો કરવી અથવા તો પોતાના પ્રશ્નોનો નિકાલ કરવા ક્યાં જવું તે પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ચૂંટણી સમયે રાજકીય નેતાઓ અને અગ્રણીઓ અને આગેવાનો મત માટે આવી અનેક વિકાસની મોટી વાતો કહેનાર હાલ નજરે ચડતા ચૂંટણી જીત્યા પછી એક સપનાની જેમ વિકાસ કરવાનું ભૂલી ગયા હોય તેવો ઘાટ જોવા મળ્યો। હાલ તો ચુડા આઝાદ ચોકમાં આવેલા માર્કેટયાર્ડમાં ઘણા સમયથી પાણીની લાઇન લીકેજથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, તેની પારાવાર મુશ્કેલીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે। હાલ આ કાદવ કીચડથી બહેનો લપસી પડતા જ અસરગ્રસ્ત બન્યા હતા અને એક વૃદ્ધ માજી લપસી પડતા 2 કલાક શાક માર્કેટમાં બેભાન થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો કહે છે કે વહેલી તકે લીકેજ થયેલી પાણીની લાઇનનું સમારકામ કરવામાં આવે, સારા એવા રોડ રસ્તા બનાવવામાં આવે તો શાક માર્કેટમાં ચુડા પંથકના અનેક ગામડાઓથી ખરીદી કરવા આવતા ગ્રામજનોને રાહત મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। જે કેસમી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ચુડામાં પાણી જાય છે, અમારા માણસો પડે છે હેઠા, તો એના હાથ પગ ભાંગે તેનો જવાબદાર કોણ લેશે? પંચાયતવાળા લેશો? ઘણા વર્ષથી આવું ચાલી ગયું છે। ઘણા વર્ષથી રૂપિયા ખાઈ જાવ ને રોડ હારવા નથી કરતા। હા, જો બતાવો, નીચે હાથ રાખો એટલે પાણીનો ફોટો આવો। આ જો પાણી ઘડી અમારા હમણાં હું જ પડી જાય પણ રહી જઈશું। પછી રોડ રસ્તા બાબતમાં શું કહો છો? રોડ રસ્તા બાબતમાં શું તમે આ કરો છો? પબ્લિક તો ઘણા રૂપિયા આપે પંચાયત રૂપિયા જાય છે ત્યાં આ રૂપિયા બધા છે ને ખવડાવો પતે ખાઈ જાવ છો। કેટલી ઉંમર માડી તમારી થઈ? 80 વર્ષ થયા? હા, તો આ પડી જાય હમણાં પડી જશું પણ રહી જઈશું। હા, આવા કેટલાક વર્ષથી તમે સહન કરો છો? કેટલા વર્ષથી? 50 વર્ષથી। અને આ વિસ્તાર કયો? આઝાદ ચોક, આઝાદ ચોક, આઝાદ ચોક ના શાક માર્કેટ શાક માર્કેટમાં નીકળ્યા છીએ। અમારી બાજુ એટલું છે, અમારા આપણે કંઈક વાંચવા જવાનું છે, અહીંયા એટલું પાણી જાય છે। શાક બકાલું સારું મળે? શાક બકાલું સારું મળે પણ બધું પાણી વાળું, હા, બગડેલું। હા, ખાવું તો હા, બીમાર થઈ જાય શું કરવાનું? કાંઈ પંચાયત જવાબ લેશે તો તમે જવાબ આપો એવો કે હમો કરાવશું બધા રોડ રસ્તા। ઓલી પાણીની લાઈન ફૂટલી તેમ ભાળી કોઈ હજી કરાવી પડે, લાઈન ફૂટલી હોય તો। હા, તમારો હક છે એ તમારે બધું હમું કરાવવું પડે। હા, પોલીસ સ્ટેશન જાય છે આ બધી કમ્પ્લેન। બરોબર। પાણી નીચે જો નીચે, હા, આપણે નીચે કરવો નીચે આ બાજુ ડંગરો થાય। હા, કેટલા દિવસથી આવે છે? 10 દિવસથી નીકળે। કેટલા દિવસથી? 10 દિવસ। 10 દિવસથી પાણી આવે છે? હા, ઘણા ટાઈમથી આવું હાલ છે। એક ગરજાની કોઈ રોડ જુઓ તો ત્યાં પગ મૂકવાની જગ્યા નથી। એનું દીકરું કાલ તો બેન બે બેન પડી ગયા હીરો હોન્ડાવાળા એમની ધૂળમાં હાલ્યા જતા હોય, વાંચી ટક્કર મારા ઉંમર લાયક માજીને તો કાલે બખોડી 2 કલાક બેસાડે તારે એમને ભાનમાં આવ્યા। આ શું છે? આવું તંત્ર ન હોય ચૂડામાં। આ પાણી જુઓ તમે કેટલા દીધી છે, શાક માર્કેટ 15 દીથી આવી પરિસ્થિતિમાં માણસો આવો જાય નીકળે। શાક માર્કેટ બાબતે શું કહો છો? આ શાક માર્કેટ થી જ આવો છે, જુઓ પાણી આમાં જીવ જંતુ આમાં અમારે કેવી રીતે અમારે આમાં આ બંબુડું જુઓ તમે, જુઓ આમાં પગ મેકવા જેવું નથી રહ્યું। આ ઠેઠ ઊભી બજારે જુઓ, આ બાજુ આવો, આ બાજુ જુઓ, મારા હાથ આવું જુઓ, આવી પરિસ્થિતિમાં આ ઠેઠ બસ સ્ટેન્ડ સુધી આવો રોડ છે। શું કરવાનું આનું? આ બાબતે પંચાયતને ક્યારે રજૂઆત કરી છે? પંચાયત રજૂ સાંભળતા જ નથી, અહીંયા કોઈ હાજર જ નથી હોતા। એવું? હા, બરોબર। એ લોકો હાજર જ નથી રહેતા। હા, હા, હા।
ઘણી અરજીઓ પડી છે અમારી.